દીવની પંચમૂર્તિ હોટલને કરવામાં આવી સીલ તથા કૃષ્ણા બીચ રિસોર્ટના રોડની લીઝ પૂર્ણ થતાં સરકારે કર્યો કબજો. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે બસ સ્ટેન્ડ મેઇન રોડ પર સ્થિત પંચમૂર્તિના 13 રૂમ સહિત દીવ પ્રશાસને હોટલને કરી સીલ તથા બહાર સાઈડ આવેલ એક ટોયલેટ બાથરૂમ પર પણ કર્યો કબજો. હોટલના 2 રૂમ દીવ પ્રશાસને પહેલા જ કર્યા હતા સીલ. આજે બીજા 13 રૂમને લોક કરી હોટલને કરી સીલ. આ પ્રસંગે દીવના ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા તથા ટુરિઝમ વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. તે જ રીતે દીવના નાગવા ખાતે આવેલ કૃષ્ણા બીચ રિસોર્ટમાં જવાનો રસ્તો કૃષ્ણા બીચ રિસોર્ટના માલિક દ્વારા લીઝ પર લેવામાં આવી હતી, જે લીઝ પૂર્ણ થતાં તથા દીવ પ્રશાસનને વિકાસીય કાર્યોમાં જરૂર પડતા રસ્તાને જેસીબીથી તોડી પાડવામાં આવ્યો અને બોર્ડને કાઢી નાખવામાં આવ્યો હતો. આ તમામ કાર્યવાહીમાં કૃષ્ણા બીચ રિસોર્ટના માલિકે સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે દીવ એડીએમ ડોક્ટર વિવેક કુમાર, મામલતદાર ધર્મેશ દમણિયા તથા મામલતદાર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.